ડાંગ પંથકમાં વાતાવરણમાં આવ્યું પલટું. ગિરિમથક સાપુતારામાં વાદળછાયું વાતાવરણ છવાયું. ગિરિકંદરામાં ધુમ્મસના માહોલ વચ્ચે ઠંડીનો ચમકારો જોવા મળ્યો. વાતાવરણને લઈ પ્રવાસીઓમાં ખુશી છવાઈ. ઝારખંડમાં જામતાડામાં તેજ પવન સાથે વરસ્યો વરસાદ. કામ ધંધે જવા સમયે અચાનક વરસાદ શરૂ થતાં લોકો અટવાયા. રોડ રસ્તા થયા પાણી. અનેક વાહન ચાલકો વરસાદમાં ભીંજાયા. આસામના હોજાઈ વિસ્તારમાં કેડસમાં પાણી ભરાતા લોકો બોટથી કરી રહ્યા છે અવરજવર. તો ડબકાના જમુનામુખ સુરથા પર પાથર વિસ્તારનો સંપર્ક કપાયો. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ. ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓને અવરજવર કરવામાં પડી રહી છે હાલાકી. માંડ લોકો પાણીમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આસામમાં વરસાદી કહેર વચ્ચે રમણીય દ્રશ્યો સર્જાયા. પ્રકૃતિને જોઈ મંત્રમુગ્ધ થઈ જવાય તેવા આકર્ષક દ્રશ્યો સર્જાયા. રંગબેરંગી પતંગિયા વાતાવરણમાં હળવાશ ભેળવાતા દેખાયા. કુદરતનો અનોખો નજારો જોઈને પ્રવાસીઓમાં ખુશીની લાગણી છવાઈ. વાવાઝોડા રમેલની અસરના કારણે કરીમગંજ જિલ્લામાં ભારે વરસાદ થયો. જિલ્લાની કુશિયારા, સિંગલા અને લંગાઈ નદીઓને જળસ્તરે ભયાનક સપાટી વટાવી. અનેક જગ્યાએ ડેમ પણ ઓવરફ્લો થતા અનેક વિસ્તારમાં ભરાયા પાણી. અસમમાં વરસાદના કારણે જળાશયો ઓવરફ્લો થયા. પૂરની સ્થિતિ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. ભારે પૂરના કારણે નદી કાંઠે માટી સાથે ઘર ધસી પડ્યું. ઘરનો કાટમાળ પાણીમાં તણાયો. આસપાસના લોકો આ દ્રશ્યો જોઈ ડરી ગયા. અસમના વિવિધ જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું. ઠેર ઠેર રસ્તા પર જળભરાવના કારણે જનજીવન પ્રભાવિત થયું. શહેરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. પાણી ભરાતા શહેરોમાં દુકાનો બંધ જોવા મળી. કેરળમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદે મચાવી તબાહી. રેમેલ વાવાઝોડાના કારણે ચોમાસાએ કેરળમાં વહેલા દસ્તક દીધી હોવાનું અનુમાન. રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. કોચી, કટ્ટાયમ, અર્નાકુલમ સહિતના વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. રસ્તા પર જળભરાવને લઈને સ્થાનિકો બોટમાં સવાર થઈ બહાર નીકળ્યા. નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પાણીમાં પલળતા નુકસાન ભોગવવું પડ્યું. કોચીમાં મુશળધાર વરસાદથી રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો. સતત વરસાદી માહોલથી જનજીવન અસરગ્રસ્ત થયું. રસ્તા પર જળભરાવના કારણે વાહન ચાલકોને પણ પડી હાલાકી. લોકો રેઇનકોટ અને છત્રીના સહારે જોવા મળ્યા. મણિપુરમાં સતત વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા. ઠેર ઠેર પાણી ભરાતા અસરગ્રસ્ત લોકોનું કરાયું રેસ્ક્યુ. રસ્તા પર બોટ વહેતી જોવા મળી. એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા. મણિપુરના ઇમ્ફાલના રસ્તાઓ નદી બન્યા. ઇમ્ફાલ ખ્વાઈરામ બંધ માર્કેટ પાણીમાં ગરકાવ. વાહન ચાલકો અને રાહદારી પરેશાન થયા. રહેણાંક વિસ્તારમાં પણ ઘૂસ્યા પાણી. રસ્તા પર પાણી ભરાતા ઠેર ઠેર ગંદકીના પણ દ્રશ્યો જોવા મળ્યા. કેરળ પહોંચ્યું ચોમાસું. કેરળના તટ સહિત ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું થયું આગમન. ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા. ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે ચોમાસું. હવામાન વિભાગે ચોમાસા અંગે કરી આગાહી. દેશમાં ચોમાસાએ વિધિવત રીતે કરી એન્ટ્રી. આકરી ગરમીમાં ગુજરાતીઓને મળશે મોટી રાહત. 3 દિવસ સુધી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ. 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. આકરી ગરમીમાં મળશે ગુજરાતીઓને મોટી રાહત. આગામી 3 દિવસ સુધી રાજ્યમાં તેજ પવન ફૂંકાશે. રાજ્યના 4 જિલ્લા બનાસકાંઠા, પાટણ, કચ્છ, સુરેન્દ્રનગરમાં 3 દિવસ સુધી વિન્ડ એલર્ટ જાહેર. 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. હવામાન વિભાગની આગાહીના પગલે નવસારીના 2 બીચ બંધ કરાયા. દાંડી અને ઉમરાટ બીચને સહેલાણી માટે બંધ કરાયા. 5 દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને વહીવટીતંત્ર એલર્ટ. રાજકોટ ગેમ ઝોનનો વધુ એક વિડીયો આવ્યો સામે. આગની દુર્ઘટના અગાઉનો ઘટનાક્રમ વિડીયોમાં નજરે પડ્યો. ગેમ ઝોનમાં 3 લોકો કરી રહ્યા હતા વેલ્ડિંગની કામગીરી. નજીક ટાયર્સનો જથ્થો દેખાયો. રાજકોટ અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે બેંક ખાતાની તપાસ શરૂ કરી. ગેમ ઝોનમાં ઓનલાઈન માધ્યમથી કયા ખાતામાં મેળવવામાં આવતા હતા રૂપિયા. ભાગીદારો અને મનપાના અધિકારીઓ વચ્ચે આર્થિક લેણદેણને લઈને શરૂ કરાઈ તપાસ.
રાજકોટ અગ્નિકાંડ મામલે એસીબીએ ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ હાથ ધરી 50 થી 60 હજારના પગારદાર સાગઠિયા ધરાવે છે કરોડોની મિલકત. ગોંડલ, ચોરડી સહિત વીરપુરમાં પણ પ્રોપર્ટી હોવાનું છે અનુમાન. એસીબી એમડી સાગઠિયાના રાજકોટ સ્થિત નિવાસસ્થાને સહિત અનેક જગ્યાએ તપાસ હાથ ધરી. વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ સહિત અનેક જમીનો ધરાવતા હોવાનું અનુમાન. ફાયર એનઓસી અને બીયુ પરવાનગી વગરના એકમો પર તંત્રની તવાઈ. છેલ્લા 2 દિવસમાં 476 એકમોમાં ચેકિંગ હાથ ધરી. 78 એકમો સીલ કરાયા. રાજકોટ આગકાંડ બાદ અમદાવાદ મનપાએ મોલ, ગેમ ઝોન સહિતના સ્થળો માટે એસઓપી કરી તૈયાર. સુરેન્દ્રનગરની ધાંગધ્રા પાલિકાએ ફાયર સેફ્ટી એનઓસી વગરના 25 એકમોને નોટિસ ફટકારી. નગરપાલિકાની કાર્યવાહીથી ગેરકાયદે એકમોના સંચાલકોમાં દોડધામ મચી. પાલિકા આગામી સમયમાં જર્જરિત મકાનો અને અન્ય એકમોને લઈને પણ કરશે કાર્યવાહી. રાજકોટ આગકાંડ બાદ સતત ત્રીજા દિવસે વડોદરા મનપાની કાર્યવાહી. ફાયર એનઓસીને લઈને મનપાની 14 ટીમ દ્વારા કરાઈ કાર્યવાહી. 22 જેટલી શાળા, કોલેજ અને કોમ્પ્લેક્સ સહિત 575 મિલકતો સીલ કરાઈ. સુરેન્દ્રનગર પોલીસે કરી ધરપકડ. પોસ્ટ પર કમેન્ટ કરનાર શિક્ષક શૈલેષ મકવાણાની પણ કરાઈ ધરપકડ. એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓને લેખિતમાં માફી મંગાવી કાયદાનું કરાવ્યું ભાન. ભરૂચના વાલિયા તાલુકામાં શેરડીના ખેતરોમાં દીપડાની અવરજવરથી લોકોમાં ફફડાટ. થોડા દિવસ પહેલા પણ પાંજરે પુરાયો હતો દીપડો. શેરડીના ખેતરોમાં દીપડાના આશ્રય સ્થાનને લઈને લોકોમાં ડરનો માહોલ છવાયો. વલસાડના ઉમરગામમાં આગની ઘટના. કંપનીમાં અચાનક આગ લાગતા મચી દોડધામ. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવતા ભારે જહેમત ઉઠાવી. પંચમહાલમાં બોગસ લગ્ન નોંધણી લઈને કાર્યવાહી. ભદ્રાલાના તલાટી પીએમ પટેલને કરાયા સસ્પેન્ડ. ભદ્રાલામાં 571 અને માલવ ગામ 1500 બોગસ લગ્ન નોંધણી કરાઈ હતી. લગ્ન નોંધણીમાં અનેક ડોક્યુમેન્ટ મિસિંગ હતા. ટીડીઓની તપાસ બાદ કરાઈ કાર્યવાહી. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખાટલે મોટી ખોટ. સંલગ્ન કોલેજો માટે પરિપત્ર જાહેર કરનાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે જ નથી ફાયર એનઓસી. યુનિવર્સિટીના મુખ્ય બિલ્ડિંગ, હોસ્ટેલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નથી એનઓસી. યુનિવર્સિટીએ મનપામાં એનઓસી માટે કરી દરખાસ્ત. રાજસ્થાનના ટોંક જિલ્લાના બીજવાડ ગામમાં ફૂડ પોઈઝનિંગના કારણે 150 લોકો બીમાર પડ્યા. લગ્ન સમારંભના ભોજન બાદ લોકોને ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવો થયો. તમામ બીમાર લોકોને સારવાર અર્થે ખસેડાયા. મધ્યપ્રદેશના દેવાસના ખીવાની અભયારણ્યમાં જોવા મળ્યા વાઘ. કાળઝાળ ગરમી વચ્ચે વાઘનો પરિવાર આરામ ફરમાવતો દેખાયો. વાઘનો પરિવાર પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર. મધ્યપ્રદેશના સિહોર જિલ્લા પંચાયતના કાર્યાલયમાં સાપ ઘૂસી જતા અફરાતફરી મચી. કાર્યાલયમાં રહેલા અધિકારીઓ કાર્યાલય છોડી બહાર ભાગ્યા. સાપ પકડનારે સાપને કોથળીમાં પૂરી દેતા કાર્યાલયમાં રહેલા લોકોએ લીધો રાતનો શ્વાસ. ઓડિશાના પુરી બીચ પર સુદર્શન પટનાયકે બનાવ્યું રેતીનું શિલ્પ. વર્લ્ડનો ટોબેકો ડેને લઈને બનાવ્યું રેતીનું શિલ્પ. તેમના આર્ટવર્ક દ્વારા લોકોને તમાકુનું સેવન ન કરવા પાઠવ્યો સંદેશ. પશ્ચિમ બંગાળમાં આવેલા સિલિગુડીમાં પીવાના પાણીના પરાયણ સર્જાતા લોકોમાં રોષ. સિલિગુડી મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લોકોએ કર્યું વિરોધ પ્રદર્શન. ત્યારે ભર ઉનાળે સિલિગુડીમાં જોવા મળ્યું ટેન્કર રાજ. પાણીની કટોકટી સામે સામાન્ય જનતાએ તંત્ર સામે મોરચો માંડ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સોમનાથના પ્રવાસે આવશે. ગંગાજળ અભિષેક અને ધ્વજારોહણ કરી સોમનાથ મહાદેવના મેળવશે આશીર્વાદ. સોમનાથ પ્રવાસ પહેલા રાજકોટ અગ્નિકાંડના પીડિતોના પરિવારને મળે તેવી શક્યતા. અમિત શાહ અગ્નિકાંડની સમીક્ષા કરી પરિવારોને સાંત્વના અને ન્યાયની બાંહેધરી આપવા લઈ શકે છે મુલાકાત. બીજા દિવસે અમિત શાહ સોમનાથથી જ કરશે પ્રસ્થાન. ગૃહમંત્રીના આગમનને લઈને તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કરાઈ તૈયારીઓ. પ્રધાનમંત્રી મોદીના પ્રિન્સિપાલ સેક્રેટરી વડનગરની મુલાકાતે. ડોક્ટર પી.કે. મિશ્રા વડનગરની મુલાકાતે. વડનગરમાં અધિકારીઓ સાથે યોજી બેઠક. કાળઝાળ ગરમીમાં અમદાવાદના રસ્તાઓ પર ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. શહેરના અનેક ટ્રાફિક બૂથ પર પાણી, ઓઆરએસ અને લીંબુ શરબતની વ્યવસ્થા જોવા મળી. પ્રાયોગિક ધોરણે 4 અલગ અલગ સ્થળો પર ગ્રીન નેટ લગાવાઈ. આઠ રાજ્યની 57 બેઠક ઉપર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત. લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કાનું 1 જૂને યોજાશે મતદાન. ઉત્તર પ્રદેશની 17, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3, હિમાચલની 4, પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ. પ્રધાનમંત્રી મોદી કન્યાકુમારી પહોંચ્યા. ભગવતી અમ્મન દેવીના દર્શન કર્યા. 1 જૂન સુધી વિવેકાનંદ શિલા પર ધ્યાન કરશે. આ સ્થળ પર
સ્વામી વિવેકાનંદે કર્યું હતું ધ્યાન. પ્રધાનમંત્રી મોદીના કન્યાકુમારી પ્રવાસને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. 2000થી વધુ પોલીસકર્મી સહિત અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ખડે પગે. જ્યાં પીએમ મોદી જ્યાં ધ્યાન પર બેઠા ત્યાં ધ્યાન પર બેસી સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું. રાજકોટ આટકાંડ બાદ સાંસદ રામભાઈ મોકરિયાએ કર્યો તંત્રના ભ્રષ્ટાચારનો ખુલાસો. કહ્યું, રાજકોટ મનપામાં પૈસા વગર કામ થતું નથી. ફાયર એનઓસી માટે મેં પણ આપ્યા હતા 70,000. સાંસદ રામ મોકરિયાના લાંચ અંગેની કબૂલાત પર કોંગ્રેસના નેતાઓએ કર્યો હલ્લાબોલ. ગાયત્રીબા વાઘેલાએ ભ્રષ્ટાચાર અંગે ભાજપ પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, પેજ પ્રમુખથી માંડીને સાંસદ, ધારાસભ્ય સહિતના કાર્યકર્તાઓ ભ્રષ્ટાચારી છે. ભ્રષ્ટાચાર અંગે સાંસદના ઇકરાર પર કોંગ્રેસ પણ ઝંપલાવ્યું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ સવાલો ઉઠાવ્યા. કહ્યું, સાંસદ લાંચ આપતા હોય તો સામાન્ય માણસની હાલત શું થતી હશે. ભ્રષ્ટાચાર અંગેના સાંસદના આક્ષેપ પર બોલ્યા કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ. કહ્યું, નેતાને લાંચ આપવી પડી એ વાત ચોંકાવનારી. કોંગ્રેસે સાંસદ રામ મોકરિયા પર કર્યા શાબ્દિક પ્રહાર. રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ મેદાની આ કાંડમાં તટસ્થ કામગીરી માટે કોંગ્રેસે પોલીસ કમિશનરને કરી માંગ. શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની રજૂઆત. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસનો ગંભીર આરોપ. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું, અગ્નિકાંડ અકસ્માત નહીં હત્યાકાંડ છે. તપાસમાં વહાલા દવાલાની નીતિ બંધ કરો અને મોટા માથાઓ સામે કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવાની કરી રજૂઆત. રાજકોટ અગ્નિકાંડમાં 4 અધિકારી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. ફાયર વિભાગ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી સામે ફરિયાદ નોંધાઈ. અગાઉની ફરિયાદમાં 4 અધિકારીઓના નામ ઉમેરાયા. રાજકોટ ફાયર અધિકારી બીજે ઠેબાના ઘરે એસીબીની તપાસ. ખોડિયારનગર ખાતેના રહેણાંક મકાને પહોંચી હતી એસીબીની ટીમ. એસીબી અધિકારીને ઘરે કરી ઝીણવટભરી તપાસ. રાજકોટ ટીપીઓ એમડી સાગઠિયા પર પાડોશીના આરોપ. 100 વારના મકાનમાં 5 માળ બાંધી દીધાનો આરોપ. સિનિયર સિટીઝનોને ત્રાસ આપવાનો પણ એમડી સાગઠિયા પર આરોપ. કરોડો રૂપિયા ક્યાંથી આવ્યા તે અંગે સરકાર તપાસ કરે તેવી માંગ કરી. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે એસઆઈટીએ સંબંધિત અધિકારીઓની કરી પૂછપરછ. રાજકોટ ચીફ ફાયર ઓફિસરની પણ પૂછપરછ કરી. અગ્નિકાંડમાં ફાયર અધિકારીઓની ભૂમિકા, જવાબદારી અને તેની અમલવારી અંગે નિવેદન લેવાયા. એસઆઈટીનું પોલીસ વિભાગ અંગે અવલોકન. પીઆઈ વીઆર પટેલને લાયસન્સ આપતા સમયે ગંભીર નિષ્કાળજી દાખવી હતી. ટેમ્પરરી સ્ટ્રક્ચરના ઓઠા હેઠળ મનપાની મંજૂરી નહોતી લેવાઈ. પીજીવીસીએલનો અભિપ્રાય લેવામાં નહોતો આવ્યો. એસઆઈટીનું પોલીસ વિભાગ અંગે અવલોકન. પીઆઈ વીઆર પટેલે લાયસન્સ આપતા સમયે ગંભીર નિષ્કાળજી દાખવી હતી. ટેમ્પરરી સ્ટ્રક્ચરના ઓઠા હેઠળ મનપાની મંજૂરી નહોતી લેવાઈ. પીજીવીસીએલનો અભિપ્રાય લેવામાં નહોતો આવ્યો.